what your parents have. $2 crore in cash. રણવીર અલાબાદિયાની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. અલગ અલગ સેલિબ્રિટીઝથી માંડીને ઇન્ફ્લુએન્સર પણ આ બાબતે હાલ તેની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, ટિપ્પણીઓ આપી રહ્યા છે. અરે તેમને સેલિબ્રિટીઝ ઇન્સ્ટામાંથી અનફોલો પણ કરી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. જે રીતે અત્યારે સોશિયલ મીડિયા ઇન્ડિયા ગોટ્સ લેટેન્ટ અને તેના વિવાદને લઈને ધમધમી રહ્યું છે, નવા સમાચારો પણ સામે આવી રહ્યા છે, ત્યારે હાલ કેસે પણ એક નવો વળાંક લઈ લીધો છે. કોમેડિયન સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ પર તેમની ટિપ્પણી અને વિવાદને પગલે મુંબઈ પોલીસની એક ટીમે યુટ્યુબર રણવીર અલાબાદિયાના નિવાસસ્થાનની મુલાકાત પણ લીધી હતી. એ સિવાય ફેમસ ગાયક કલાકાર બી પ્રાંકે પણ આ બાબતે પોતાના અભિપ્રાયો આપ્યા હતા અને તેને આ વાક્યોને નિંદનીય ગણાવ્યા હતા. એટલું જ નહીં, રણવીરની યુટ્યુબ પર તેઓ એઝ અ ગેસ્ટ જવાના હતા, તેના માટે પણ તેમણે ના કહી દીધું છે. સાથે જ કોમેડીના નામે થઈ રહેલી અશ્લીલતા પર સવાલો ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે બિયર બાયસેપ્સના શોમાં તેઓ જવાના હતા, પણ તેમણે એ રદ કરી દીધું છે. બધાને સમજાયું કે તેઓ કેટલા ખરાબ વિચારોવાળા છે, કેવા શબ્દોનો તેમણે પ્રયોગ કર્યો છે. તે આપણી ભારતીય સંસ્કૃતિ તો નથી. તેઓ આટલી આધ્યાત્મિકતાની વાતો કરતા હોય છે, હિન્દુઇઝમની વાતો કરતા હોય છે, અને આ વાત તે કેવી રીતે બોલી શકે? માતા પિતાની એવી તે કઈ વાત કરી રહ્યા છે? આ કોમેડી તો બિલકુલ નથી. લોકોને અપશબ્દો કહેવા, તેમને અપશબ્દો શીખવવા, આ કયા જનરેશનની વાત થઈ રહી છે? તે આપણી ભારતીય સંસ્કૃતિ નથી. સાથે જ લોકોને કહ્યું કે આ બધું બંધ કરાવવું જોઈએ, નહીંતર આપણા બાળકોનું ભવિષ્ય પણ જોખમાઈ જશે. આવી વાત કહીને તેમણે કટાક્ષ કર્યો હતો. આ સાથે જ ફેમસ યુટ્યુબર ધ્રુવ રાઠીએ પણ આ ગંદકી બાબતે પોતાનો અભિપ્રાય આપ્યો છે, અને તેને તો અને એની સાથે એનિમલ મૂવી પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે એનિમલ મૂવીને પણ સમય રૈનાના શો જેટલો જ ઘટિયા કહ્યો છે, અને કહ્યું કે ડાર્ક કોમેડીના નામે જે ચાલી રહ્યું છે એ વાહિયાત છે. વ્યૂઝ માટે લોકોની સામે આવી બેહુદા વસ્તુઓ પીરસી દેવાઈ રહી છે. આનાથી નૈતિક વિકાસ પર ખતરનાક પ્રભાવ પડે છે. સાથે જ કહ્યું કે સેન્સરશિપ તો ઠીક, પણ સારું કન્ટેન્ટ બની શકે તે દિશામાં કામ કરવું જોઈએ. એ સિવાય આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પણ પોતાની વાત કહી હતી કે ગુવાહાટી પોલીસે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં અશ્લીલતાને પ્રોત્સાહન આપવા અને આવી અભદ્ર અને સ્પષ્ટ ચર્ચાઓમાં સામેલ થવા બદલ ઘણા લોકપ્રિય યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા પ્રભાવો વિરુદ્ધ FIR નોંધી છે. આરોપીઓમાં આશિષ ચંટલાણી, જસપ્રીત સિંહ, અપૂર્વ મખીજા, રણવીર અલાબાદિયા અને સમય રૈનાનો સમાવેશ થાય છે. ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચે સાયબર PM કેસ નંબર 3/2025 હેઠળ FIR નોંધી BNS 2023ની કલમ 79, 95, 294 અને 296 હેઠળ બહુવિધ આરોપો મૂક્યા. વધુમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 67 તેમજ સિનેમેટોગ્રાફ એક્ટ 1952 અને મહિલાઓના શિષ્ટ પ્રતિનિધિત્વ પ્રતિબંધ અધિનિયમ 1986 હેઠળની જોગવાઈઓનો પણ સમાવેશ કરાયો છે. ત્યારે સમય રૈનાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની વાત કરી હતી. તેણે તમામ ઇન્ડિયા ગોટ લેટેન્ટના વિડીયોઝ ડિલીટ કરી દીધા છે અને કહ્યું કે જે થઈ રહ્યું છે એ મારા માટે પણ હેન્ડલ કરવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે અત્યારે વિરાટ કોહલી કે જેઓ રણવીરને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરતા હતા, તેમણે પણ તેને અનફોલો કરી દીધેલ છે. એ સિવાય પણ ઘણી નેગેટિવ પ્રતિક્રિયાઓ તેને લઈને હાલ સામે આવી રહી છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ શો કે પછી સમય રૈનાની ભૂલ નથી, પણ રણવીરની છે, જેણે આખા શોને ખતરામાં નાખી દીધો છે. જોકે અહીંયા એક વાત એ પણ નોટિસ કરવા જેવી છે કે કોમેડી કોઈ ખોટી વાત નથી, એ પણ એક કલા છે. પણ અત્યારે જે થઈ રહ્યું છે એ ડાર્ક કોમેડી છે અને એ ન થવી જોઈએ. જો સમય પણ આ ડાર્ક શબ્દને પોતાના કન્ટેન્ટમાંથી દૂર કરી નાખવું જોઈએ, અને આપણે પણ આ વસ્તુઓ ભૂલવી જોઈએ કે ડાર્ક હ્યુમર વાસ્તવિકતામાં અશ્લીલતા જ છે, બીજું કંઈ નથી. આવી જ અવનવી અપડેટ્સ માટે અવર રાજકોટના પેજને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. નમસ્કાર.